કોટડામાં રહેતો હે તો આપણે દરિયે મુલાકાત થઈ હશે. મારું મૂળ કામ તો ફોટો પાડવાનું તો મેં તમને કીધું એમ. તો અમારે ઊંચા કોટડાના દરિયે જેને જેને ફોટો પડાવેલા હોય ને એના ફોટામાં રંગ ન રહે, મતલબ કલર જે હોય કે નહીં એ રહે નહીં, કેમ કે અમે ફોટો પ્રિન્ટરમાં પ્રિન્ટ કરીને આપતા. અને અહીં આમાં પણ જે પણ ભાઈ બહેનોએ ફોટો પાડ્યો હોય કોટડા અને એના ઘરે હજુ ફોટામાં જો કલર હોય તો બાય ચાન્સ, બાકી લગભગ હશે નહીં, ઉડી જ ગયો. કેમ કે કલર કેટલી વાર રહે ઉપર લગાવેલો. તો અમે એવા વાન જેવા ડબ્બાની અંદર મતલબ તમને ફોટો કાઢીને આપતા. આજ હું એટલા માટે તમને બતાવું કેમ કે હવે હું ફોટોગ્રાફીનું કામ કરતો નથી. તો ક્લિયર? આવી પરિસ્થિતિમાંથી નીકળેલો એક યુવાન જો 2-4 વર્ષમાં એક સારા લેવલની સફળતાને મેળવી શકે તો આપણે મેળવી શકીએ કે નહીં? આ વિશ્વાસ આપણે અહીંયા ગાબાની વોલમાં લેવાનો છે. મીટિંગ છે એ તો દર મંગળવારે થાય છે, પણ મારી અંદર કઈ ઉગે જ નહીં કોઈને સાંભળીને, તો કામની શું મીટિંગ? દર મંગળવારે થાય કે નહીં મીટિંગ? દર મંગળવારે તમે આવો અને જો મારામાં કોઈ પરિવર્તન ન આવે, હું કોઈ ડિસિઝન ન લઉં, હું કોઈ નિર્ણય ન લઉં, તો દર મંગળવારે આવ્યા જ કરો ને, 2 વર્ષ હું ફેર પડવાનો? આવ્યા કરવાનું મંગળવાર એમાં કોઈ ફેર નહીં પડે. આજ આરસીએમ થી શું મળી શકે, શા માટે આપણે કરવું જોઈએ, શું આરસીએમ છે, આની ઉપર આપણી 1 કલાક વાતચીત થશે. સાથ આપશો થોડી વાતોનો? લગભગ તો મોબાઈલ સાયલેન્ટ કરાવી દીધા હશે. ન કર્યા હોય તો અત્યારે આપણે 1 કલાક માટે કરી દેજો. કોઈની રિંગ નહીં વાગે. જો કોઈ વાત તમને ગમે, આનંદ આવે, મજા આવે તો તાળીઓથી એ વાતને વધાવજો, ઉર્જા બની રહે આપણી વચ્ચે. કેમ કે તાળીઓ એટલા માટે પડાવીએ કે માઇન્ડ આપણું ફ્રેશ રહે, બરાબર? એક જગ્યા પર બેઠા બેઠા બર્ડન થઈ જાય, તો તાળીઓ પાડીએ તો આપણું માઇન્ડ રિલેક્સ થાય અને નવું શીખવા માટે તત્પર થાય. તો કંઈક તાળીઓના ફાયદા છે જેને આપણે અત્યારે નહીં લઈએ, પણ હું એ વાત ફાઇનલ કરીશ, જ્યારે મોકો મળે ને ત્યારે તાળીઓ પાડી દેવાની. શા માટે? તાળી પણ એક પ્રકારની કસરત છે અંદરના ઓર્ગન્સ માટે, અંદરના અવયવો માટે. બહાર તો આપણે આમ જો કામધામ વળ ખાઈએ તો કસરત મળી જાય, હવારમાં પથારીમાં ઘણા બધા સિટી છે તો અહીંયા તો ભાઈ વોકિંગની કસરત કરવાની આદતો હોય. અમારે તો ખેતરમાં વ્યૂ જવાનું એટલે બધી કસરત થઈ જાય. તો અંદરના ઓર્ગન્સને આપણને કસરત મળતી નથી, પણ જો તાળી પાડીએ તો એને પણ કસરત મળી રહે. સૌથી વધારે યાદશક્તિને ફાયદો થાય બાળકો માટે તો ખાસ, એટલા માટે તે સ્કૂલ કોલેજોની અંદર 45 મિનિટ સુધીનો વધુમાં વધુ લેક્ચર રાખે કે નવું શીખવા મળે, નવું શીખવા માટે તત્પર થઈ જાય, બરાબર? તો તાળીઓ પાડતા રહેજો. કોઈ સવાલ થાય તો લાસ્ટની અંદર આપણે એનો જવાબ આન્સર પણ કરશું, ક્વેશ્ચન આન્સર. જે સાથી અમારા જૂના ડાયરી પેન લઈને આવ્યા હોય, કોઈ વાત ગમે તો ડાયરી પેનમાં તમે નોટ પણ કરી શકશો. આટલી વાતોનો સહયોગ આપશો ભાઈ? કોઈ ઊંઘ બૂંઘ આવે તો કોઈ બાજુ વાળાને જગાડજો આમ એમ, કોણી બોણી લગાવી દેજો. અહીંયા લગભગ 12 વાગ્યા સુધી તો કઈ વાંધો ન હોય, સિટીમાં હોય એ અમારે ન્યાનો છે, અમુક ને જગાડવા પડે. અહીંયા સિટીમાં વાંધો નહીં. સિટી આજ હું તમને વાત કરું 4 વાગ્યા લગભગ આસપાસ પહોંચ્યો. 4 વાગ્યા પછી મેં સુરતનું એકલું નિરીક્ષણ જ કર્યું. અમે રામદેવસિંહ ને એ બાજુ ગયા ને, કયો એરિયો કહેવાય? વર્ષા. હા, તમે બાજુમાં ઉભા હતા, આવી રીતે અમે જોતા હતા અહીંયા ઉપર રે એમ, તો બાજુમાં ફક કરતું પોટલું આવ્યું, ઘા કરે કે નહીં ઉપર થોડુંક, હકીકત બાજુમાં, હાવ બાજુમાં. મેં કીધું અમને ફેંક્યું. ત્યાં એક ભાઈ આવ્યા, મને કેવું નહીં, અહીંયા અમારો રિવાજ જ ખબર જ હોય આજુબાજુ વાળા. આવું બધું મેં આજ નિરીક્ષણ કર્યું તો મને ઓલ ઓવર થી એક રિક્ષા, એક 2 વ્હીલમાં તો એટલો બધો દાદા સામાન ભરેલો, એટલો બધો સામાન ભરેલો. અમારા ગામડામાં માઇન્ડ રિક્ષામાં આવે એટલો 2 વ્હીલમાં હે, આગળ બાજુમાં, આ બાજુમાં, પાછળ બધે. હા બસ એવું. ઓલો હાંકવા વાળો મેં કીધું આને હાલી ગઈ, બોલો 2 વ્હીલ. એટલે આ બધું એનાલિસિસ પછી હું તમને કહીશ કે સુરત બહુ બીજી છે. રમેશભાઈ મને 3જા માળે એક બાળક દેખાડ્યું, એ કઈક દોરા ખેંચતું હતું, હે ને, એવું જ હતું ને. તો અહીંયા બાળકો ફ્રી નથી. સાચી વાત છે? આનો મતલબ સમય બહુ કપરો છે. દાદા જે વાત કરતા હતા ને કે પેલા આવ્યા હતા તો પૈસા કમાવા માટે, પણ દાદા ત્યારે એક જ માણસ કામ કરતો. સાચી વાત? અને ઘર પરિવાર ચાલી જતો.
આજ જેટલા છે એટલા બધાય કામે લાગી ગયા. સમય બદલાઈ ગયો. સુરત તો બીજી જ છે, એ પાક્કું છે. કેમ કે દિવસે કોઈ મળે નહીં, હાજે મળે તો હાજે અમારે આમ જવાનું હોય, અને રવિવાર સિવાય અહીંયા કોઈની પાસે જગ્યા ન હોય. અને રવિવારે વધારે શું હોય? રૂમ બદલવાની, રૂમ ચેન્જ કરવાની, એવું જ હોય ને કઈ. કાં કોકને ત્યાં જમવા જવાનું હોય, એટલે દિવસ આખો એમાં નીકળે. તો ઓલ ઓવર એ બતાવે કે માણસ આજ બિલકુલ ફ્રી નથી, બહુ મહેનત કરે છે. હવે આટલી બધી મહેનત કર્યા પછી પણ આપણે ગુજરાતીમાં કાઠિયાવાડી ભાષામાં કહીએ ને, જો દી ન વળતો હોય ને તો કંઈક નવું સમજવું જરૂરી છે. સાચી વાત છે? આટલી બધી મહેનત પછી પણ જો આપણે આપણી પરિસ્થિતિને ન બદલતા હોય, ન બદલી શકતા હોય, તો કંઈક તો નવું આપણે સમજવું જરૂરી છે. કોઈ આપણી પાસે આવે, કોઈ મતલબ પ્રોસ્પેક્ટ લઈને, કોઈ કન્સેપ્ટ લઈને, કોઈ નવી વાત લઈને, તો પહેલા તો આપણે એને સમજવું જોઈએ. આપણે ઘણા બધા મોટી ભૂલ શું કરે, કોઈ પણ નવું આયોજન લઈને આવે ને, કાંઈ પણ પ્લાનિંગ, તો એને સાંભળ્યા પહેલા જ બધા એક સરખું માની લે, એ ભાઈ જવા જોઈએ કે એમાં આપણને મારી જેમ હા અમે કરી લીધું. એટલે હરેક નવી વાત આપણે સમજવી જરૂરી છે. તો આજ આપણે એના માટે ભેગા થયા છીએ કે જે કહીને તમને અહીંયા ભાઈ બહેન લાવ્યા છે કે કેવી મીટિંગ છે જેનાથી આપણા જીવનને, આપણા આરોગ્યને, આપણા ભવિષ્યને બહુ મોટો ફરક પડશે. આવું જ કીધું કે નહીં ભાઈ? તો આપણે થોડું સમજીએ આરસીએમ શું છે. ઓકે, અને ખોલી આપો. એકવાર તાળી પાડી ગયો છે. બોર્ડ બહુ ઊંચું રાખે. અમારે માઇન્ડ શું કરો? દર વખતે હું 6 મહિને એકવાર તો હું અહીંયા આવું. હે, આ વારો આવે વરસમાં 2 વાર. હવે હું અહીંયા આવીને દર વખતે જોઉં આનું કંઈક થાય. પણ હવે આમાં સહી અમે બે જ, હું દિનેશભાઈ. હે, પરમિનન્ટ છે. હા બસ એવું કંઈક કરી દો. એમાં શું છે, આ લોકોને થોડો હાલશે. દેખાય ને ભાઈ બધાને? હવે ગોસાઈ સાહેબ તમને તો રેડી દેખાય ને? નંબર નો કઈ વાંધો નહીં, નહીં આગળ વહી આવો. તેજ વાળાને દેખાવું જોઈએ, પાછળ વાળાને. ચલો થોડુંક આપણે આની ઉપર પણ વાત કરીએ. થોડાક આગળ પાછળ થઈ જાવ, જેને દેખાતું નથી. હા, આરસીએમ થી આપણે ભેગા થયા છીએ ને આ આરસીએમ કંઈક વર્ષોથી લોકોને આરોગ્ય, લોકોને ઇન્કમ, લોકોને રોયલ્ટી અપાવવા માટે મહેનત કરતું એક મિશન છે. આ બારામાં નિલેશભાઈ કંઈક વાર મીટિંગો શેરીમાં થઈ ગઈ સુરતમાં. કંઈક વાર તમે તમારા સગા સંબંધીઓથી, યા તો કોઈ પ્રોડક્ટથી, યા તો કોઈ વાતથી આરસીએમ ના નામથી પરિચયમાં હશો. બાય ચાન્સ કોક મહેશભાઈ વૈદ્યુ હોય કે જેને આરસીએમ ના નામની ખબર ન હોય. બાકી આરસીએમ ના નામની બધાને ખબર છે. ને એમાં પણ જે રૂપાંતરણ યાત્રા નીકળી પછી તો એ સોશિયલ મીડિયામાં એટલું બધું, મતલબ એ છે હજી પણ તમે ખોલો ને તો એકલી આરસીએમ ની વાળી ન્યૂઝ આવતી છે. મતલબ ઓલ ઓવર ભારતભરમાં આજ આરસીએમ નું નામ ગુંજતું છે. આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં મારી જેવા હજારો છોકરાઓ આગળ વધી અને પોતાનું જીવન બદલ્યું છે. આજ હું તમારી વચ્ચે એટલા માટે આવ્યો છું કે આ એક પ્લેટફોર્મની અંદર એ તાકાત છે કે પૂરા ભારતની અંદર જે લોકો કોઈ પ્લેટફોર્મ વગર, બહુ ઓછું ભણેલા, કોઈ બેન, કોઈ બહુ મહેનત કર્યા પછી પણ પ્લેટફોર્મના અભાવે, જેની અંદર કંઈક ટેલેન્ટ છે, જેની અંદર કંઈક તાકાત છે, કંઈક હુનર છે, કંઈક કરવું છે, આવા લોકોને જે પ્લેટફોર્મનો અભાવ રહે, આ પ્લેટફોર્મ એટલે આરસીએમ. તમારી અંદર પણ એક તાકાત તો છે. તમારે પણ કંઈક કરવું તો, પણ મારી પાસે પ્લેટફોર્મ ન હોય
ત્યાં સુધી હું ગમે તેવી ટેલેન્ટ વાળો હોઉં, હું જીવનમાં કાંઈ કરી શકું નહીં. તો આજ આ આરસીએમ પૂરા ભારતભરની અંદર આવા લોકોને પ્લેટફોર્મ આપવા માટે મહેનત કરે છે. શું મેથડ છે આપણે થોડું આરસીએમ વિશે સમજીએ. બદલે